નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 12 યુનિટ 1 તેમાં બાકી રહેતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. સસંદર્ભ સમજૂતી. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની ધૈહિ. ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે કે દ્રવ્યો અથવા તો ધન, ધૈહિ એટલે અમને ધારણ કરાવો. અનુવાદ: હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ ધન ધારણ કરાવો અથવા પ્રાપ્ત કરાવો. સંદર્ભ: આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. આ પંક્તિ ઋગ્વેદ દ્વિતીય મંડળ સૂક્ત 21ના 6ઠ્ઠા મંત્રમાંથી લેવામાં આવી છે. આ પંક્તિ આપણા મંત્રદ્રષ્ટા ઋષિ દ્વારા પ્રાર્થના સ્વરૂપે રજૂ થઈ છે. આ મંત્ર પંક્તિમાં તે શ્રેષ્ઠ ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. સમગ્ર શ્લોકની વાત કરીએ તો આપણને જાણવા મળે છે કે ઋગ્વેદમાં ઇન્દ્ર ખૂબ મહત્વના દેવ છે. ઇન્દ્ર અવકાશ એટલે કે અંતરિક્ષ નિવાસી દેવ પણ છે. તે દેવલોકમાં વસે છે. તે દેવ માત્રના સ્વામી એટલે કે રાજા છે. યુદ્ધમાં વિજય ઈચ્છનારા અને સંસારમાં સમૃદ્ધિની ઈચ્છા રાખનારા અને કુશળતાની સુવાસ ફેલાય એવી ઈચ્છા રાખનારા મનુષ્યો ઇન્દ્રને આહ્વાન કરે છે. આ શ્લોક પર વાત કરીએ તો આપણા મંત્રદ્રષ્ટા ઋષિ ઉત્તમ પ્રકારના ધન, કાર્યકુશળતાની કીર્તિ, સૌભાગ્યની પ્રાપ્તિ, ઐશ્વર્યની વૃદ્ધિ, શરીરની નિરોગીતા, વાણીની મધુરતા અને સારા દિવસોની માગણી કરે છે. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા આપણી સંસ્કૃતિ અને વૈદિક સાહિત્યમાં યજ્ઞ અનુષ્ઠાનના વિધિવિધાન છે. આ પ્રમાણે વિધિવિધાન દ્વારા, યજ્ઞ દ્વારા જે મનુષ્ય ઇન્દ્રને પ્રસન્ન કરે છે, ઇન્દ્ર તેનો મિત્ર બની જાય છે. જીવનની સફળતા અને સમૃદ્ધિનો ઘણો ખરો આધાર મધુર વાણી છે. મધુર વાણી ધરાવતા લોકોના કોઈ શત્રુ હોતા નથી, સૌ મિત્રો જ હોય છે. કાર્યકુશળતા એ ધન, કીર્તિ અને સમૃદ્ધિનો માર્ગ છે અને વિધિવિધાન દ્વારા પ્રસન્ન ઇન્દ્ર મનુષ્યના તમામ રસ્તા સરળ બનાવી આપે છે. હવે બીજું સસંદર્ભ સમજૂતી. તન મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. તત એટલે તે, મે એટલે મારું, મનઃ એટલે મન, શિવ સંકલ્પ એટલે શુભ સંકલ્પ વાળું, અસ્તુ એટલે થાવ. અનુવાદ: તે મારું મન શુભ સંકલ્પ વાળું થાવ. સંદર્ભ: આ શ્લોકાંશ વેદામૃતન નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોક યજુર્વેદ અધ્યાય 34ના 6ઠ્ઠા મંત્રમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકાંશનો અર્થ થાય છે, તે મારું મન શુભ સંકલ્પ વાળું બનો. સમગ્ર શ્લોકની વાત કરીએ તો અહીં ઋષિ મનના પૂરા અભ્યાસી જણાય છે. તે મનની તમામ લાક્ષણિકતાઓના જાણકાર છે. આ ઉપરાંત તે આ શ્લોકને સચોટ રીતે સમજાવવા કુશળતાપૂર્વક રૂપકનો ઉપયોગ કરે છે. મન વિશે સમજાવતા જણાવે છે કે જેમ કુશળ સારથી ઘોડાઓને પોતાની ઈચ્છા મુજબ નિયંત્રિત કરે છે, તેમ હૃદયમાં રહેલું મન સદા યુવાન રહેનારું અને અતિ વેગવાન છે. તે મનને અહીં શુભ સંકલ્પયુક્ત બને એવી પ્રાર્થના રજૂ થઈ છે. મનની બે સ્થિતિ હોય છે, સંકલ્પ સ્થિતિ અને વિકલ્પ સ્થિતિ. સંકલ્પ સ્થિતિ સારી ગણાય, જ્યારે વિકલ્પ સ્થિતિ ઈચ્છનીય નથી હોતી. તેમાં ચંચળ મન આમ તેમ ભટકી શક્તિનો ક્ષય કરે છે. મન સંકલ્પયુક્ત થાય ત્યારે એ સ્થિર બને છે.
અને શક્તિનો વ્યય અટકે છે. એમાં પણ મન શિવ સંકલ્પયુક્ત થાય ત્યારે સર્વત્ર શુભ, ઇષ્ટ અને કલ્યાણકારક જ વર્તાય છે. શિવ સંકલ્પયુક્ત મન પ્રગતિ અને પુણ્ય તરફ આગળ વધે છે, જ્યારે અશિવ કે અશુભ સંકલ્પથી મન પાપ અને અધોગતિમાં ધકેલાય છે. આથી જ આપણા મંત્રદ્રષ્ટા ઋષિ મન સંકલ્પયુક્ત બને અથવા શિવ સંકલ્પયુક્ત બને એવી પ્રાર્થના કરે છે. સસંદર્ભ સમજૂતી નંબર 3. કેવલાધો ભવતી કેવલાદી, એટલે કે એનો અનુવાદ, એકલો ખાનારો માત્ર પાપનો ભાગીદાર બને છે. સસંદર્ભ સમજૂતી. આ શ્લોકાંશ વેદામૃતમ નામના પદ્ય કાવ્યમાંથી લેવામાં આવ્યું છે. આ શ્લોક ઋગ્વેદના મંડળ 10ના સૂક્ત 117ના 6ઠ્ઠા મંત્રમાંથી લેવામાં આવ્યો છે. આ શ્લોકાંશનો અર્થ થાય છે, એકલો ખાનારો માત્ર પાપનો ભાગીદાર બને છે. આ શ્લોકમાં સંકુચિત મન પર અને સંકુચિત મન રાખનારા લોકો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આવા લોકો નિરર્થક ધાન્ય મેળવે છે. આવા લોકો હકીકતમાં પાપ ભક્ષણ કરે છે. આ જ પાપ સમાન ઝેર થકી મનુષ્ય આત્મઘાત તરફ વળે છે. આપણે ત્યાં મહેમાનો કે યાચકોને બોલાવીને ખવડાવવાના વિધિ વિધાન છે. આ ઉપરાંત જમ્યા પહેલાં દેવોને પ્રથમ ગ્રાસ આપવાનો પણ મહિમા છે. આપણે ત્યાં કીડિયારું પૂરી કીડી જેવા નાના જીવને પણ સારી રીતે સાચવીએ છીએ. ઘરે ભોજન બનાવીએ ત્યારે પણ પહેલી રોટલી ગાય માટે અને બીજી રોટલી કૂતરા માટે અલગ તારવી ત્યારબાદ જમીએ છીએ. આ ઉપરાંત પક્ષીઓને ચણ અને પાણી પણ આપીએ છીએ. આપણો દેશ વૈદિક સંસ્કૃતિ થકી શ્રેષ્ઠ અને મહાન છે. આપણા દેશમાં આપણી સંસ્કૃતિ મુજબ એકલા ખાવું એ પાપનું ભાજન કર્યા બરાબર કહેવાય. ધન વગર વર્ષો સુધી જીવી શકાય, પણ અન્ન વગર થોડા ટંક પણ ટકી રહેવું મુશ્કેલ છે. દાન કરનારો મહાન કીર્તિનો સ્વામી અને દેવકૃપાનો અધિકારી બને છે. હવે આપણે જોઈએ વિવરણાત્મક નોંધ. 1. જયેષ્ઠ બ્રહ્મ. પ્રચલિત અર્થમાં જયેષ્ઠ એટલે સામાન્ય રીતે ઉંમરમાં મોટા હોય તે, પણ વિશાળ અર્થમાં આપણે વિચારીએ તો જયેષ્ઠ એટલે તમામ રીતે મોટા અને શ્રેષ્ઠ હોય તે. તે પછી ગુણોમાં હોઈ શકે, શ્રેષ્ઠતામાં હોઈ શકે, કૌશલ્યમાં પણ હોઈ શકે અને જ્ઞાનની બાબતે પણ હોઈ શકે. બ્રહ્મ એટલે માત્ર બ્રાહ્મણ નહીં, બ્રહ્મ એટલે શ્રેષ્ઠ પણ થાય અને સર્વોત્તમ પણ થાય. આમ અહીં જયેષ્ઠ બ્રહ્મ એટલે શ્રેષ્ઠ અને સર્વોત્તમ શક્તિની વાત કરવામાં આવી છે તે. આપણા મંત્રદ્રષ્ટા ઋષિઓએ આ શક્તિને માનવ આકૃતિ રૂપે કલ્પી છે. તેથી તેઓએ સમગ્ર અંતરિક્ષને જયેષ્ઠ બ્રહ્મનું ઉદર ગણાવ્યું છે. સૂર્ય અને સતત નવીન થનારા ચંદ્રને તેની આંખો ગણાવી છે અને દ્યુલોકને એટલે કે સ્વર્ગલોકને તેમનું મસ્તક ગણાવ્યું છે. આમ રૂપક દ્વારા આપણા મંત્રદ્રષ્ટા ઋષિએ જયેષ્ઠ બ્રહ્મની અતિ વિશાળ માનવ આકૃતિ રજૂ કરી છે. પ્રણામ અંજલિના માધ્યમથી ઋષિએ જયેષ્ઠ બ્રહ્મનું અમાપ રૂપ રજૂ કર્યું છે. ઉપરાંત જયેષ્ઠ બ્રહ્મ એ નપુંસક લિંગમાં પ્રયોજાય છે. એટલા માટે તે અપૌરુષેય, નિર્ગુણ અને તમામ પ્રકારના બંધનોથી મુક્ત છે. તે સ્વયંભૂ છે, એટલે એ સ્વયં પ્રગટ છે. આથી તે અજન્મા છે અને નિત્ય છે. તે જન્મ, જરા અને મૃત્યુથી પર છે. આ સૃષ્ટિના ઉત્પત્તિ, પાલન,
અને સંહારના માટે પણ એ જ નિમિત્ત છે. આદિ શંકરાચાર્ય પણ બ્રહ્મને જ પરમ અને અંતિમ સત્ય માનતા. તેની સાથે સાક્ષાત્કાર થતાં જ જન્મ, જરા અને મૃત્યુના બંધનથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. હવે આપણે બીજી વિવરણાત્મક નોંધ જોઈએ, એ છે મેધા. મેધા એટલે બુદ્ધિ. બુદ્ધિના અનેક પ્રકાર છે. અમુક વિષયને ધારણ કરનારી બુદ્ધિ એ સમ્યક બુદ્ધિ અથવા તો મેધા કહે છે. ગુરુ પોતાના શિષ્યને વિદ્યા પ્રદાન કરે છે. આથી વિદ્યાર્થી 14 વિદ્યા અને 64 કળાનો સ્વામી બને છે. આ વિદ્યા અને કળા ગુરુની બુદ્ધિરૂપી સંગ્રહમાં પડી હોય છે. જે તે વિદ્યાર્થીના બુદ્ધિ સંગ્રહમાં એ તે પ્રસ્થાપિત કરે છે. આમ વિદ્યા અને કળાનો સંચય અને સમન્વય થવાથી વિદ્યાર્થીમાં વિદ્યાનું સંપાદન અને પ્રસ્થાપન થાય છે. સામાન્ય બુદ્ધિ થકી આ વિશિષ્ટ જ્ઞાન ભૂલાઈ જાય છે. પણ વિદ્યાર્થી પાસે વિશિષ્ટ બુદ્ધિ હોય છે ત્યારે જ્ઞાન, કળા, વિદ્યા, ઉદ્યોગ વગેરે કાયમ માટે સ્થિર થઈ જાય છે. મેધાનો અન્ય અર્થ ધારણ શક્તિ પણ થાય છે, જેના થકી વિદ્યા કે જ્ઞાન તે ધારણ કરે છે. શુદ્ધ કે નિર્મળ બુદ્ધિ એ મેધાનો એક મહત્વનો ભાગ છે. આ પ્રકારની બુદ્ધિ ધારણ કરનારથી કામ, ક્રોધ, મદ, મોહ, ક્રોધ અને અહંકાર આદિ ષડરિપુ દૂર રહે છે. આ પ્રકારની બુદ્ધિ એ મેધાનો શ્રેષ્ઠ ભાગ છે. હવે આપણે જોઈએ વિવરણાત્મક નોંધ 3. મન. મન એ માનવ શરીરનો એક અમૂર્ત ભાગ છે. તેને રંગ, કદ કે આકાર હોતા નથી. મન ખૂબ જ ચંચળ હોય છે. મનને મરકટની ઉપમા આપવામાં આવી છે. મરકટ જેમ ઝાડની એક ડાળથી બીજી ડાળ પર કૂદતા રહે છે, તેમ મન પણ એક વિષય પરથી બીજા વિષય પર કૂદતું રહે છે. મનને સ્થિર કરવા સખત અભ્યાસ કરવો પડે છે. મન સંકલ્પ અને વિકલ્પ રૂપી હિંચકામાં ઝોલા ખાતું રહે છે. સંકલ્પરૂપ સ્થિતિ સારી સ્થિતિ કહેવાય, જ્યારે વિકલ્પરૂપ સ્થિતિ ઇચ્છનીય નથી. વિકલ્પરૂપ સ્થિતિમાં મન પાપ અને અધોગતિ તરફ ધકેલાય છે, જ્યારે સંકલ્પરૂપ સ્થિતિમાં માનવ પુણ્ય અને પ્રગતિ તરફ આગળ વધે છે. આથી આપણા મંત્રદ્રષ્ટા ઋષિ વરુણ, પ્રજાપતિ બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર અને વાયુ વગેરે દેવોને પ્રાર્થના કરે છે. મનની વિકલ્પ સ્થિતિથી બુદ્ધિ, શક્તિ અને કૌશલ્ય વેરવિખેર થઈ જાય છે અને એ અસર વગરના થઈ જાય છે. જ્યારે સંકલ્પ સ્થિતિ માનવ મન સ્થિર બને છે, તેની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, કૌશલ્ય વગેરે એક ધ્યેય પણ સ્થિર થઈ જાય છે. આમ થતાં સંકલ્પ સિદ્ધિ સરળ બની જાય છે. વૈદિક કાળમાં અને જૂના જમાનામાં મનનું ધ્યાન ભટકાવનારા પરિબળો ખૂબ ઓછા હતા, છતાં સૌ સંકલ્પ મનની પ્રાર્થના કરતા. ધ્યાન ભટકાવનારા પરિબળનો આજના યુગમાં આવી પ્રાર્થના અને સંકલ્પયુક્ત મન અનિવાર્ય છે. હવે છેલ્લો પ્રશ્ન, મંત્ર અથવા તો શ્લોકની પૂર્તિ. 1. મેધામ મે વરુણો દદાતુ મેધામગ્નિઃ પ્રજાપતિઃ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ ધાતા દદાતુ મે સ્વાહા. સુષારથી રશ્વાનીવ મનુષ્યાન્ને નિયતે અભિષુભિઃ વાર્જિન ઇવ યત પ્રતિષ્ઠમ યદજિરમ જવિષ્ઠમ
તન્મે મનઃ શિવસંકલ્પમ અસ્તુ. અહીં આ પાઠ પૂરો થાય છે.